તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અયોધ્યા પહોંચ્યા છે। 37 ગુજરાતીઓ ત્યારબાદ લખનૌ જવા રવાના થશે। રામલલ્લાના દર્શન કર્યા બાદ વતન આવશે। લખનૌથી સવારે 7:15ની ફ્લાઇટમાં અમદાવાદ આવવા માટે નીકળશે। તો 9:30 અમદાવાદ પહોંચશે। તો રામલલ્લાના દર્શન કર્યા બાદ લખનૌથી સવારે 7:15ની ફ્લાઇટમાં અમદાવાદ આવવા માટે નીકળશે અને 9:30 વાગે ફ્લાઇટમાં અમદાવાદ પહોંચશે। તો મહત્વના સમાચાર જે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ હતા તેમને લઈને સામે આવી રહ્યા છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અયોધ્યા પહોંચ્યા છે। 37 ગુજરાતીઓ ત્યારબાદ લખનૌ અયોધ્યા પહોંચ્યા છે। લખનૌમાં રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ સવારે 7:15ની ફ્લાઇટમાં અમદાવાદ આવવા માટે નીકળશે અને ત્યાંથી પછી તેઓ 9:30 વાગે અમદાવાદ આવી પહોંચશે। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સ્મિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સ્મિત, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે કે જે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ છે તે અયોધ્યા ખાતે પહોંચ્યા એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે? શું વધુ વિગત? જી, છેલ્લા 2 દિવસથી જે નેપાળમાં જે અત્યારે આગચીંપીના બનાવ બની રહ્યા છે, વિદ્રોહીઓ જે સરકાર સામે જે આ વિદ્રોહ કર્યો છે અને અત્યારે નેપાળમાં એવી કફોડી સ્થિતિ બની છે કે જેને લઈને અત્યારે લોકો ભયમાં મુકાયા છે। ત્યાંની જે લોકો છે તે પણ અત્યારે સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો સેફટી પણ અનુભવી નથી રહ્યા। ત્યાંના જે પીએમ હતા તેમને પણ રાજીનામું આપી દીધું છે। જે એમએલએ હતા તેમને લોકોને પણ રાજીનામું આપી દીધું છે। અત્યારે આર્મીની અંડરમાં અત્યારે જે દેશ છે તે ચાલી રહ્યો છે અને અત્યારે જે દેશની જે સ્થિતિ છે નેપાળની, તે નેપાળમાં અત્યારે લોકો એટલા ભયમાં છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। જે રોડ રસ્તા છે પણ તે બ્લોક કરી દેવામાં આવ્યા છે। અત્યારે જે આપણા ગુજરાતી જે લોકો છે, જે 37 લોકો છે, તે અત્યારે ગઈકાલે જે સનોલી બોર્ડર ઉપર હતા અને આજે સવારે સનોલી બોર્ડરથી તેમને પરવાનગી મળી ગઈ હતી કે તમે જઈ શકો છો અને ત્યારબાદ તેઓ અયોધ્યા પહોંચ્યા છે અને તે રામલલ્લાના દર્શન કરીને અત્યારે તે અયોધ્યા છે, જે રામલલ્લાના દર્શન કરીને ત્યારબાદ તેઓ લખનૌ જવા રવાના થશે અને ત્યારબાદ લખનૌ જઈને તે સવારે જે નાઇટ રોકાશે અત્યારે અને ત્યારબાદ સવારે 7:15ની જે ફ્લાઇટ છે અમદાવાદ આવવા નીકળશે અને ત્યારબાદ અમદાવાદ જે પહોંચશે તે 9:30 વાગે પહોંચશે અને ત્યારબાદ તે તેમના વતન આવીને સૌ પ્રથમ પોતાની ફેમિલીને મળશે અને અત્યારે એવી રીતની સ્થિતિ ચાલી રહી છે કે તેઓ પણ ભયમાં છે ને તેમની ફેમિલી પણ ચિંતામાં છે। જી બિલકુલ સ્મિત, આ જે 37 ગુજરાતીઓ છે કયા કયા જિલ્લાના છે એ અંતર્ગત કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? કયા શહેરોના આ 37 ગુજરાતીઓ આવી રહ્યા છે? કારણ કે સુરતના કેટલાક લોકો ફસાયા હતા, તો વસ્ત્રાલનો એક પરિવાર વસ્ત્રાલના 6 લોકો પણ ફસાયા હતા નેપાળની અંદર। તો આ 37માં કયા લોકોનો સમાવેશ છે? જી, 37 લોકોમાં આપણા અમદાવાદના લોકો પણ છે, ભાવનગરના લોકો છે, સુરતના છે, અન્ય અલગ અલગ જે છે વિસ્તારો છે અને જે શહેરો છે તેના લોકો અત્યારે અંદર છે। 37 લોકોમાં સમાવેશ થાય છે। તેમની સાથે સાથે 2 રાજસ્થાની જે લક્ઝરીઓ છે તેમના લોકો પણ 100 થી 110ની વચ્ચે છે। રાજસ્થાન લોકોની જે 3 લક્ઝરી છે, એક ગુજરાતી લોકોની લક્ઝરી છે અને ત્યારબાદ જે 2 લક્ઝરી છે તે રાજસ્થાનીઓની છે। તે લોકો પણ અત્યારે 3 લક્ઝરી છે જે બાય રોડ આવી રહી છે અને અત્યારે અયોધ્યા પહોંચ્યા છે। જી બિલકુલ સ્મિત, જે પરિસ્થિતિ ત્યાં તંગ બની છે તેને લઈને કેવી રીતે આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કેવી રીતે વિદેશ મંત્રાલય, ગુજરાત સરકાર કેવી રીતે સંપર્કમાં હતી, એ અંતર્ગત કોઈ વિગત? જી, ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે તે પણ કેન્દ્ર સરકારના ટચમાં હતા અને બધી જ માહિતી મેળવતા હતા। ત્યારબાદ જે ત્યાં સ્થિતિ એવી હતી કે કોઈ કોન્ટેક્ટ પણ ના થઈ શકે, કારણ કે ત્યાં સોશિયલ મીડિયાને પણ બેન કરી દેવામાં આવ્યું હતું, કોઈ વાતચીત પણ ના થઈ શકે। ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે ગુજરાતના, તેઓએ કેન્દ્ર સરકારના ટચમાં આવીને નેપાળમાં જે પણ કારકિર્દી તેમને કરી છે અને ત્યારબાદ જે લોકો હતા, જે ગુજરાતી લોકો હતા, રાજસ્થાનીઓ છે, જે અલગ અલગ જે રાજ્યોના લોકો હતા, તેમને ટચમાં લઈને વાતચીત કરીને તેમને અત્યારે જે હોટલમાં રોકાયા છે, કોઈ વૃદ્ધાશ્રમમાં રોકાયા છે, કોઈ અલગ અલગ વિસ્તારોમાં રોકાઈને તેમની સેફટી બચાવ કામગીરી કરીને અત્યારે તેઓને લક્ઝરી બાય રોડ સનોલી બોર્ડરથી ગઈકાલેથી લઈને અત્યારે અયોધ્યા પહોંચ્યા છે। જી બિલકુલ, 37 લોકો અયોધ્યા પહોંચ્યા છે। આ 37 લોકોના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો છે સ્મિત? આ પરિવારની કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે 37 ગુજરાતીઓના? જી, તેમના પરિવાર લોકોને આપણે વાત થઈ હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તેમની સાથે વિડીયો કોલમાં પણ જે 37 લોકો છે તેમાંથી એક ભરતભાઈ પટેલ કરીને છે તેમની સાથે પણ વાત કરી હતી। તેમને જણાવ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે સેફ છીએ
અમારી સાથે અમારું રસોડું કે જેમ કે જે જમવાનું ને જે બધું હોય છે, જેવી કોઈ આવી કફોડી પરિસ્થિતિ બને ત્યારે અમે અમારી જે 10 દિવસથી અમે અમારું રસોડું ને જે પણ કઈ ખાવા પીવાની કોઈ પણ વસ્તુ હોય તે અમારી જોડે છે, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જણાવ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારજનોએ શાંતિનો શ્વાસ લીધો હતો. જી બિલકુલ સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.